તો હેલો મિત્રો, અમે ગાડી પાર્ક કરી દીધી છે અને અત્યારે અમે જઈએ છીએ રામઝુલા. સો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયાથી અમારે નેચર જવાનું છે. ઝુલા માર્ગ છે. આ સીડીઓ જેટલી ઈઝી દેખાય છે એટલી આમ તો સી નહીં, થોડું ડેન્જર જેવું જ છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામઝુલા લક્ષ્મણઝુલા. ધવલભાઈ આપણા ફોટો પડાઈ રહ્યા છે. જો પાછળનો વ્યૂ તો જો મારા ભાઈ, ગજબ, ખાસ જન્નતમાં આવી ગયા. જો કોઈ શબ્દો જ નથી, ખૂબ સુંદર. સુકૂન. કેમ છો મારા મિત્રો? તો આપણે પહોંચી ગયા છીએ રામઝુલા ઉપર. જો આજુબાજુનો નજારો તો કેટલો એક નંબર. તો કેમ છો મારા મિત્રો? તો આજે અમારા ખાસ એકલી વાત છે, ગંગા મૈયા અમે પહોંચી ગયા છે બધા. ત્યારે 4 જણા અમે, ધવલભાઈ, આ દેવાંશભાઈ અને આપણે નવનીતભાઈ, બધા ગંગાજી પહોંચી ગયા છે. મસ્ત દર્શન થઈ ગયો છે. ધવલભાઈ એ ખાસ અમને મોમનની રીતે મસ્ત અમને બધાને પવિત્ર કરી દીધા છે. મંત્રો બોલીને અમને પવિત્ર કર્યા છે. તો એ બાબતે એમને ધવલભાઈને ખૂબ થેન્ક યુ, આભાર એમનો. નવનીતભાઈ, હર હર ગંગે, જય શ્રી મહાકાલ, જય કેદાર, જય બોલે, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ધવલભાઈ, હર હર મહાદેવ, જય શ્રી ગંગે. મિત્રો અત્યારે આ કિસ્સો ગંગાજળ ભર્યું છે, હર હર ગંગે જોઈ શકો છો. तीर्थ नगरी ऋषिकेश में आगमन पर आपका हार्दिक स्वागत છે. બતાવી દીધું છે આ રામઝુલા અને અમે જઈએ છીએ લક્ષ્મણ ઝુલા. આ બધા અમે નીકળી ગયા છીએ. હા, અત્યારે અમે આ રામઝુલા ઉપરથી આ લક્ષ્મણ